છોટાઉદેપુરમાં મકર સંક્રાંતિની અનોખી ઉજવણી, આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનું આયોજન। સમગ્ર ભારત વર્ષમાં મકર સંક્રાંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાતી હોય છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લા સહિત વિશ્વભરના આદિવાસીઓએ એક જ જગ્યાએ ભેગા મળી આદિવાસી મહાસાંસ્કૃતિકનો કાર્યક્રમ કરી પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણીનો વિશ્વભરને સંદેશો આપી રહ્યા છે। દર વર્ષે 13, 14, 15 જાન્યુઆરીએ આદિવાસી એકતા પરિષદ દ્વારા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનું આયોજન થાય છે। તેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, લેહ લદ્દાખ સહિત સમગ્ર ભારતમાં આદિવાસી વસ્તી ધરાવતા તમામ રાજ્યોમાંથી ઉપરાંત આદિવાસી વસ્તી ધરાવતા અન્ય દેશોમાંથી પણ આદિવાસીઓ ભેગા મળી આ કાર્યક્રમ યોજતા હોય છે। આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી જીવનશૈલી અને માનવીય મૂલ્યોનું પતન વિકાસના નામે થઈ રહેલા પશ્ચિમી જીવનશૈલી અને પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણને કારણે આજે ભારતીય સંસ્કારી સંસ્કૃતિ પણ જોખમમાં છે। વિશ્વના ચિંતકો અને બુદ્ધિજીવીઓએ હંમેશા આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી જીવનશૈલીના જતનની વાત કરીને ચિંતાઓ વ્યક્ત કરી છે। આજે વિશ્વમાં વિકાસ અને પરિવર્તનનો દોર પ્રકૃતિને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે। પર્યાવરણમાં બિનમોસમી ફેરફારોના કારણે કહેવાતી કુદરતી આફતો જેમ કે ભારે વરસાદ અથવા દુષ્કાળ, ધરતીકંપ, ભૂસ્ખલન અને વધુ ગરમી વગેરે માનવ સર્જિત બની રહી છે, જેનો વિશ્વ સતત સામનો કરી રહ્યું છે। આદિવાસીઓની જીવનશૈલી, માનવીય મૂલ્યો, કલા, સંસ્કૃતિ અને આદિવાસી પરંપરાઓ જૂના જમાનાની વાર્તા બની રહી છે અને કુદરતી સંસાધનોની ઉગાડી લૂંટ, વન્યજીવોનો સામૂહિક વિનાશ અને મનુષ્ય સહિત અન્ય જીવોના વિસ્થાપન જેવી અનેક સમસ્યાઓ અટકી રહી છે અને તેમનું મૂળ અસ્તિત્વ જોખમમાં છે। આદિવાસી એકતા પરિષદના આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક એકતા પરિષદમાં આદિવાસીઓ તેમની સંસ્કૃતિ અને કળા, પહેરવેશ, ઘરેણાં, કપડાં, આદિવાસી શસ્ત્રો, ભાષાઓ, વિવિધ પ્રદેશોમાંથી ભારતના વિવિધ આદિવાસી વિસ્તારોમાંથી આદિવાસીઓના વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં છેલ્લા 32 વર્ષથી આયોજિત એકીકરણ દેશના આદિવાસી બહુલ્ય રાજ્યો સહિત વિશ્વભરમાંથી લાખો લોકો એકત્ર થાય છે। મકર સંક્રાંતિના દિવસથી પૃથ્વી પોતાની પરિક્રમા બદલે છે। તે કુદરતી સિદ્ધાંત મુજબ 13, 14, 15 જાન્યુઆરીએ છેલ્લા 32 વર્ષથી આદિવાસી મહાસાંસ્કૃતિક કાર્યક્રમ આ વર્ષે મહારાષ્ટ્રના પીપલનેર ખાતે યોજાનાર છે, જેમાં છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી સમાજ રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં જવા નીકળી ગયો છે। અલ્લાહ રકા પઠાણ, ZSTV, છોટાઉદેપુર।